સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, જ્ઞાન સહાયક 2025 ભરતીની જાહેરાત છે બહાર પડી છે. આમાં મિત્રો છે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં છે જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત છે બહાર પડી છે, જેમાં છે અલગ અલગ પગાર ધોરણ છે જોવા મળવાના છે. હવે મિત્રો, આ વિડીયોમાં આપણે છે આના ફોર્મ ક્યાંથી ભરાશે, કઈ વેબસાઇટમાંથી ભરાશે, તે તમામ માહિતી આપણે છે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં તમે બાજુમાં છે નોટિફિકેશન જોઈ શકો છો. તો આ છે મિત્રો જ્ઞાન સહાયકનું નોટિફિકેશન, જે પ્રાથમિક વિભાગનું છે. હવે એની ડિટેલ મિત્રો આપણે અગત્યની છે તે તમામ સાઇડમાં લખેલી છે. તો પોસ્ટની વાત કરીએ તો જ્ઞાન સહાયક માટેની આ પોસ્ટ પર ભરતી છે તે આવેલી છે. વયમર્યાદાની વાત કરીએ તો આ પ્રાથમિક વિભાગમાં ભરતી છે, તો આમાં વયમર્યાદા છે મિત્રો, મહત્તમ વયમર્યાદા 40 વર્ષ સુધીની રાખવામાં આવેલી છે. પગાર ધોરણની વાત કરીએ તો પ્રાથમિક વિભાગમાં પગાર ધોરણ છે તે છે 21,000 રૂપિયા ફિક્સ પગાર ઉપર છે આમાં ભરતી છે કરવામાં આવશે. ઓનલાઈન અરજી કરવાની આપણે વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની જે તારીખ આપેલી છે તે છે 19/8/2025 થી લઈને 26/8/2025 સુધી છે. તમે આની ઓનલાઈન અરજી છે તે કરી શકશો. હવે ઓનલાઈન અરજી છે કઈ વેબસાઇટમાંથી કરી શકો, તો ઓનલાઈન અરજી કરવા માટે અહીં આપેલું છે pre-gyan-sahayak.ssc.gujarat.org આ વેબસાઇટ છે. ત્યાં ઉપર જઈને તમે છે આ પ્રાથમિક વિભાગની અરજી છે જ્ઞાન સહાયક માટેની કરી શકો છો. આ ઉપરાંત છે મિત્રો, આની જે લિંક છે તે આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ અરજી માટેની જે છે રાખી દેશું, ત્યાંથી તમે ડાયરેક્ટ છે અરજી કરી શકશો. હવે મિત્રો, આપણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જે છે જે જ્ઞાન સહાયકની ભરતી આવી છે તેના વિશે પણ વાત કરી રહીએ. તો મિત્રો, ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ તો તેમાં પણ મિત્રો જ્ઞાન સહાયકની જે આ ભરતી આવી છે તેમાં વયમર્યાદા છે અલગ આપવામાં આવી છે. પ્રાથમિક વિભાગમાં 40 વર્ષ હતી, જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જે વયમર્યાદા રાખવામાં આવેલી છે તે મહત્તમ 45 વર્ષ સુધીની વયમર્યાદા છે રાખવામાં આવેલી છે. પગાર ધોરણ મિત્રો આમાં પણ વધારે છે. પ્રાથમિક કરતાં પ્રાથમિકમાં 21,000 હતો, આમાં જે છે માધ્યમિકમાં 24,000 રૂપિયા પગાર ધોરણ અને ઉચ્ચતર માધ્યમિકમાં છે 26,000 રૂપિયા પગાર ધોરણ છે આપવામાં આવશે. ઓનલાઈન અરજીની તારીખની આપણે વાત કરી લઈએ તો આ ભરતી માટે તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો 19/8/2025 થી 26/8/2025 સુધી છે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આમાં મિત્રો છે બે અલગ અલગ વેબસાઇટ છે, તેમાં તમે છે અરજી કરવાની રહેશે. જે છે માધ્યમિક માટે hsc.gujarat.org ઉપર તમારે છે જવાનું રહેશે અને બીજી વેબસાઇટ છે gyan-sahayak.ssgujarat.org. આ બે વેબસાઇટ છે તેની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે છે વિગતવાર આપી દઈશું અને પ્રાથમિક વિભાગની પણ લિંક તમને છે તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાયરેક્ટ અરજી કરી શકશો. તો મિત્રો, આ મહત્વપૂર્ણ ભરતી છે જે જ્ઞાન સહાયકની આવી છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં છે ત્રણેમાં મિત્રો છે આ ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે.